હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે। તો વિક્રમભાઈ ઠાકોર ક્યાંથી આવે છે, ક્યાં રહે છે, તો એ બધી વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો વિક્રમભાઈ ઠાકોર ગાંધીનગરના ફતેપુર ગામમાં એમનો જન્મ થયો હતો। વિક્રમભાઈ ઠાકોરના પપ્પાનું નામ મેલાજી ઠાકોર છે અને મમ્મીનું નામ લક્ષ્મીબેન છે, જે અત્યારે આ દુનિયામાં નથી। તો વિક્રમભાઈના પપ્પા વિશે આપણે વાત કરીએ તો વિક્રમભાઈના પપ્પા મેલાજી ઠાકોર જે પટાવાળાની નોકરી કરતા હતા। પટાવાળાની નોકરીની સાથે સાથે તેઓ સંતવાણી ભજન પણ કરતા હતા અને વિક્રમભાઈ પણ આ સંતવાણી ભજનમાં એમના પપ્પાની સાથે પણ જતા હતા। વિક્રમભાઈ ઠાકોરના ધર્મપત્નીની વાત કરીએ તો વિક્રમભાઈની ધર્મપત્નીનું નામ છે તારાબેન અને વિક્રમભાઈને 2 સંતાન પણ છે। એમાં એક દીકરો છે અને એક દીકરી છે। દીકરાનું નામ છે મિલનભાઈ ઠાકોર અને દીકરીનું નામ છે પૂજા ઠાકોર। વિક્રમભાઈ ઠાકોરના દીકરા મિલન ઠાકોર એમની પણ ટૂંક સમયમાં પિક્ચર આવશે અને મિલનભાઈ ઠાકોરને બીજું ઉપનામ આપવામાં આવ્યું છે વિક્રમભાઈ ઠાકોર તરફથી, જે છે મહાવીરસિંહ ઠાકોર। તો વિક્રમભાઈની કેરિયરની વાત કરીએ તો તેઓ સંતવાણી ભજનથી એમની કેરિયરની શરૂઆત થઈ હતી। પછી તેઓ ધીમે ધીમે વાંસળી વગાડતા શીખે છે અને વાંસળી શીખી ગયા પછી તેઓ સ્ટેજ પ્રોગ્રામ કરવાનું ચાલુ કરે છે। સ્ટેજ પ્રોગ્રામ કરે છે એના પછી એમના લોક ચાહકો એટલા બધા વધી જાય છે કે વાત ન પૂછો। પછી એમની 2006ની અંદર એમની પહેલી ફિલ્મ આવે છે એકવાર પીયુને મળવા આવજે। એમાં હિરોઈન તરીકે છે મમતા સોની અને બીજા હીરો છે એમાં હિતેન કુમાર। તો આ પિક્ચર એટલી બધી ચાલે છે કે વાત ના પૂછો। અને એના પછી વિક્રમભાઈ ઠાકોરની પિક્ચરોની એટલી લાઈન લાગી જાય છે કે વિક્રમભાઈ જોડે કઈ ફિલ્મ કરવી અને કઈ ફિલ્મ ના કરવી એ પણ વિચારવા જેવી વાત હતી। તો વિક્રમભાઈ ઠાકોરના કેરિયરની શરૂઆત આપણે એમ ગણીએ કે 200 થી 300 રૂપિયાથી થઈ હતી, પણ અત્યારે વિક્રમભાઈ ઠાકોરના એક પિક્ચરની ફિલ્મની આપણે વાત કરીએ તો એમની ફીસ છે 35 થી 40 લાખ રૂપિયા। અને વિક્રમભાઈ ઠાકોરનો સ્વભાવ એટલો સારો છે કે એમના ડ્રાઈવર હોય કે કોઈ બી કર્મચારી હોય એમને નીચું દેખાવા દેતા નહીં। એ વિક્રમભાઈ ઠાકોર જે સ્થાને છે સુપરસ્ટાર, તો એમના માણસોને પણ એ પણ સુપરસ્ટાર જ ગણે છે। કેમ કે વિક્રમભાઈ ઠાકોરનો તમે ઇન્ટરવ્યૂ ઘણા બધા જોયા હશે અને એમાં પણ એ કહે જ છે કે સુપરસ્ટાર હું નથી, સુપરસ્ટાર મારા ચાહકો છે, હું જે છું એ મારા ચાહકોને લીધે છું। તો વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।